હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, હું છું સ્વાતિ પટેલ. આજે આપણે નવા એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ. તો આજનો એમસીક્યુ સિરીઝનો પ્રથમ ક્વેશ્ચન છે કે ટમેટામાં કેલ્શિયમની ઉણપથી શું થાય છે? તો ટમેટાનો જે પાક છે એમાં કેલ્શિયમની જો ઉણપ સર્જાય તો બ્લોસમ એન્ડ રોટ નામનો રોગ થાય છે. ત્યારબાદ છે કોણ દુનિયામાં લૂઝ ફ્લાવરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે? તો આપણો ભારત દેશ કે જે લૂઝ ફ્લાવરનો એ સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ત્યારબાદ છે બીજ માવજત માટે શું વાપરવામાં આવે છે? તો આપણે બીજ હોય એની માવજત કરવા માટે ફૂગનાશક દવાઓનો પટ આપીએ છીએ, જંતુનાશક દવાઓનો પટ આપીએ છીએ તથા ઘણી વખત રાઇઝોબિયમનો પણ આપણે પટ આપતા હોય છે. માટે આપણે આ તમામ વસ્તુ આપણે બીજ માવજતમાં યુઝ કરીએ છીએ. અને પક્ષીઓ જો ખેતરમાં જંતુઓની વસ્તી ઘટાડવા અને જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય તો તે શેનું ઉદાહરણ છે? તો કે જૈવિક નિયંત્રણ છે. જૈવિક નિયંત્રણ શા માટે છે? તો કે પક્ષીઓ છે એ શું કરે છે? તો કે જે કીટકો છે એના ઈંડા છે એને ખાઈ જાય છે અથવા તો કીટકોને ખાઈ જાય છે. એના માટે આપણે કોઈ રાસાયણિક કે બીજી કોઈ તકનીક કે યાંત્રિક તકનીકનો ઉપયોગ કરવો પડતો નથી. માટે એ પક્ષીઓ જે ખેતરમાં જે જંતુઓનો નાશ કરે છે એ જૈવિક નિયંત્રક તરીકે ઓળખાય છે. અને વનસ્પતિ સંવર્ધન છે એમાં લોકપ્રિય અને સસ્તી કઈ કલમ છે? તો સસ્તી પદ્ધતિ કઈ છે? તેમાં કટકા કલમ છે કે જે સસ્તી અને લોકપ્રિય કે સૌથી વધુ પ્રચલિત થયેલી કલમ છે. ત્યારબાદ છે કઈ પદ્ધતિ દ્વારા વાડીમાં વધુ પ્રમાણમાં ફળોનું વાવેતર કરી શકાય છે? તો ષષ્ઠકોણ પદ્ધતિ જે છે એના દ્વારા આપણે વધુમાં વધુ વૃક્ષો હોય કે ફળો હોય એનું આપણે વાવેતર કરી શકીએ છીએ વાડીમાં. ત્યારબાદ છે દાંડી એ જમીન ઉપર આડી વૃદ્ધિ પામે છે. એટલે કે જે દાંડી હોય છે તે જમીન ઉપર શું થાય છે? તો કે આડી રીતે પ્રસરણ પામતી હોય છે. અને જ્યારે તેના ગાંઠો હોય એ જમીનને સ્પર્શતી હોય છે ત્યારે નવા મૂળ અને નવા અંકુર છોડમાં વિકસે છે. ગાંઠ જ્યારે જમીનને અડે છે ત્યારે એમાં નવા મૂળનું સર્જન થાય છે અને નવા છોડનું અંકુરણ થાય છે. તો આ પ્રકારની જે વનસ્પતિ હોય તેને આપણે ભૂસ્તારી વનસ્પતિ તરીકે ઓળખતા હોય છે. ત્યારબાદ છે ટોટીપોટેન્સી એટલે કે છોડના કયા ભાગમાં આનુવંશિકતાની જે ક્ષમતા રહેલી છે તે સમગ્ર છોડનું ઉત્પાદન કરે છે? તો એમાં કોષ છે કે એમાં તે સમગ્ર છોડના ઉત્પાદન કરવા માટે જવાબદાર છે. એક કોષમાંથી અનેક કોષોનું વિકાસ થતો હોય છે. આપણે તે પ્લાન્ટ બ્રીડિંગ એન્ડ જેનેટિક્સમાં વ્યવસ્થિત રીતે જોઈશું. ઓકે. ત્યારબાદ છે કરીંગ એ કયા પાક સાથે જોડાયેલું છે? તો કરીંગ જે છે એ ટોબેકો એનિટીઝ જોડે સંકળાયેલું છે. એટલે કે તમાકુ અને ચાના પાકમાં આપણને કરીંગ જોવા મળે છે. ત્યારબાદ છે દુષ્કાળના સમયમાં કપાસના પાકમાં કયા પોષક તત્વની ખામી સર્જાય છે? તો જો દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતી હોય તો એ સમયે આપણો જે કપાસનો પાક હોય છે તેમાં મેગ્નેશિયમ તત્વ હોય છે એની ડેફિશિયન્સી સર્જાતી હોય છે. ત્યારબાદ છે કે ભારત દેશ એ સંપૂર્ણપણે કયા ખાતરના ઉપર આયાત ઉપર આપણે નિર્ભર હોઈએ છીએ? તો પોટેશિયમ છે કે જે પોટેશિયમ ખાતર ઉપર આપણે સંપૂર્ણપણે આયાત કરીએ છીએ. ભારતમાં એનું પ્રોડક્શન થતું નથી. ત્યારબાદ છે હાઇબ્રિડ ડાંગર છે એનું સૌપ્રથમ વ્યાવસાયિક રીતે ક્યાં વાવેતર કરવામાં આવ્યું હતું? કયા દેશમાં? એટલે કે સૌથી પહેલી વખત આપણે જે હાઇબ્રિડ રાઈસ છે એનું જ્યાં કલ્ટિવેશન થયું હતું કોમર્શિયલી એ છે જાપાન. અને ત્યારબાદ છે હોલ સોઈંગ હસબન્ડરી એ આ કયા પુસ્તકના લેખક છે? તો હોલ સોઈંગ હસબન્ડરી છે જે જેટ્રો થુલે લખેલું છે. અને જેટ્રો થુલ છે એને ફાધર ઓફ ટીલેજ પણ કહેવામાં આવે છે અને ફાધર ઓફ વ્હીટ પણ કહેવામાં આવે છે. ઓકે. ત્યારબાદ છે લો એક્સટર્નલ ઇનપુટ એન્ડ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એ શેની સાથે જોડાયેલું છે? તો લો એક્સટર્નલ ઇનપુટ અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર છે ઓર્ગેનિક ફાર્મિંગ સાથે જોડાયેલું છે. ત્યારબાદ છે ગ્રીન હાઉસ થવા માટે મુખ્ય જવાબદાર વાયુ કોણ છે? તો ગ્રીન હાઉસ માટે મુખ્ય જવાબદાર વાયુ છે તે કાર્બન ડાયોક્સાઇડ છે. ફ્રેન્ડ્સ, આપણા એમસીક્યુ સિરીઝ અહીં ખતમ થાય છે. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે.